ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રાજપુરોહિત મહિલા મંડળ ધ્રો ઓરેન્જ રેસ્ટોરન્ટ ખાતે ફાગણ ઉત્સવ રંગીલો રાજસ્થાન 2025નું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રાજપુરોહિત મહિલા મંડળ ધ્રો ઓરેન્જ રેસ્ટોરન્ટ ખાતે આજે ફાગણ ઉત્સવ રંગીલો રાજસ્થાન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। નિરમા રાજપુરોહિતે ફાગણનો મહિમા કહીને અને તેની સંસ્કૃતિનો પ્રચાર કરીને રાજપુરોહિત સમાજની અન્ય મહિલાઓ અને આવનારી પેઢીને પ્રભાવિત કરવા મેળાવડાનું આયોજન કર્યું હતું। કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજપુરોહિત સમાજના આગેવાન લલિતા રાજપુરોહિત, પ્રમુખ અંકલેશ્વર નગરપાલિકા, હર્ષ જાકાસણિયા, પ્રમુખ ઇનર વ્હીલ ક્લબ, પ્રભાજી પારેખ અને રચના ખંડેલવાલ, રચના ક્લાસિક બ્યુટી સલૂન અંકલેશ્વર। ફાગણની મહાનતાના માત્ર રંગો, ફૂલો કે હોળી પૂરતી સીમિત નથી। ફાગણ મહિનામાં બધી ગોપીઓ કૃષ્ણની ભક્તિમાં મગ્ન થઈ ગઈ છે અને મને મળી છે અને શ્રી કૃષ્ણ તેમની સાથે આખો મહિનો રાસ રમે છે, જેથી તેમની બધી ગોપીઓ સમાન ભક્તિની પ્રાપ્તિ કરે છે। ફાગણ માસમાં આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં ડૂબી જઈએ છીએ અને તેમને આત્મસમર્પણ કરવું પડશે। આ સાથે સમાજની યુવા પેઢીને તેની સંસ્કૃતિ, વસ્ત્રો અને રીત રિવાજો વિશે પણ શીખવવામાં આવ્યું હતું। નૃત્ય, ગીતો અને ઘુમર સાથે સોસાયટીના બાળકોએ તલવારબાજી પણ રજૂ કરી હતી। આ સંસ્થા તમારી સંસ્કૃતિને આગળ લાવવા માટે અને પ્રકાશિત કરવા માટે બનાવવામાં આવી હતી। કાર્યક્રમમાં સૌથી મોટો ફાળો ફંક્શનના શ્રી અંબિકા બુટીક, બેન્દની બુટીક, રચના ક્લાસિક હેર સલૂન અને મોમીઝ કિચન સ્પોન્સર્સ દ્વારા આપવામાં આવ્યો હતો। હું નિરમા રાજપુરોહિત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો ઇવેન્ટ જે રંગીલો રાજસ્થાન છે એ અંકલેશ્વર ઓરેન્જ રેસ્ટોરન્ટમાં ઉજવવા જઈ રહ્યો છે। અમારી વેશભૂષા અને સંસ્કૃતિ અમે એમનું એમ આગળ વધારીશું અને આ ઇવેન્ટમાં ઘુમર, રેમ્પ વોક અને બધા લેડીઝોનું સ્નેહ મિલન થવાનું છે અને આ ફંક્શનમાં બધા લેડીઝ, ઓલમોસ્ટ બધા રાજસ્થાની લેડીઝ જ અમારા ઇવેન્ટમાં બધા આવે છે। થેન્ક યુ।